આશાપુરા માતાજીનું મંદિર એટલે રાજકોટમાં પ્રખ્યાત છે. રાજકોટનો કોઈક જ ભાગ્ય જેવો નાગરિક હશે જેને આ મંદિરના દર્શન નહીં કર્યા હોય. તમે પાછળ જોઈ રહ્યા છો તે આશાપુરા માતાજીનું મંદિર છે, જે રાજા રજવાડા વખતનું મંદિર છે. અને એવું કહેવાય છે કે રાજકોટવાસીઓની આ મંદિર પર એટલી આસ્થા છે કે તમારે માતાજીને આજે સાડી ચડાવો એટલે આજથી 2 વર્ષ પછી તમારી સાડી ચડે એટલું તો માતાજીને સાડી ચડાવવામાં વેઇટિંગ છે. કંઈક આવી આસ્થા છે રાજકોટવાસીઓની આશાપુરા માતાજીની. આ રાજકોટના આશાપુરા માતાજીનું મંદિર છે. 1935માં એની સ્થાપના થયેલી છે. અને આ માતાજીનું મંદિર છે એમના રાજ પરિવારના કુળદેવી છે, જાડેજા પરિવારના. તેમજ આ મંદિર સંપૂર્ણપણે રાજકોટના રાજ પરિવારની માલિકી હેઠળનું છે. અને આપણે રાજાશાહી વખતનું આ મંદિર છે. 100%. અને તમારી ચોથી પેઢીથી તમે પૂજા કરો? એમની પણ ચોથી પેઢી છે, અમારી પણ ચોથી પેઢી ચાલે છે. અચ્છા, એવું કહેવાય છે કે કોઈ ન કરી શકે એવું આશાપુરા માતાજી કરી બતાવે છે કે લોકોની આશા, દરેક આશા પૂરી કરે છે. ખરી વાત. એવા ઘણા ચમત્કારો આજે પણ થાય છે. ખરી વાત. એમાંથી એકાદો તમને યાદ હોય તો જણાવો. ઘણા લોકો એમ કહે છે કે અમારે ઘરનું મકાન થવાની કોઈ શક્યતા હતી જ નહીં. એને બદલે આજે અમે ઘરના મકાન થઈ ગયું છે. માતાજી ધંધામાં અમારે કંઈ હતું નહીં. ધંધામાં અગાઉ પણ ઘણી ખોટો ગયેલી છે, ઘણા ધંધા બદલી નાખ્યા. પણ અત્યારે જે ધંધો કરી છે વેપાર ધંધામાં ખૂબ માતાજી બરકત આપી છે. અને અત્યારે અમારે ખૂબ સારું છે, આર્થિક રીતે ખૂબ સંપન્ન છે. એવું લોકો પોતાના અનુભવ જણાવે છે. મેં સાંભળ્યું છે કે રાજકોટવાસીઓ તો એમાં તો નમાવા આવે જ છે. રાજકોટથી દૂરના આજુબાજુના ગામ છે 20-25 કિલોમીટર, એવા લોકો પણ પગપાળા માતાજીના દર્શન કરે. ખરી વાત છે. આજુબાજુ પડોદરી છે કે આ બાજુ પડવલા છે કે આ બાજુ ખીરસરાથી લોકો ખુલ્લા પગે માતાજીએ પોતાની મનોકામના પૂરી કરેલ છે એવી સિદ્ધિ વર્ણવતા હોય છે અને પોતે જણાવે છે એના અનુભવો. બીજા મંદિરની ખાસ વાત મેં એ જાણી છે કે માતાજીને સાડી ચડાવવા માટે આજથી 2 વર્ષ પછીનું વેઇટિંગ છે. ખરી વાત છે કે અત્યારે 2 વર્ષના વેઇટિંગ છે. અત્યારે 2025નું મારે બુકિંગ શરૂ થઈ ગયું છે. 2025ની નોંધણી પણ ચાલુ થઈ ગઈ છે. એટલે કોઈ પણ આજની તારીખમાં એ માતાજીને સાડી અર્પણ કરે તો એ સાડી 2025માં માતાજીને ઓઢાડવામાં આવે. એટલું વેઇટિંગ છે. એટલું વેઇટિંગ ચાલે છે. રોજ સાડી પહેરાવી છે. રોજ લોકોને એટલી આશાપુરામાં ઉપર અતુલ શ્રદ્ધા છે. મનોકામના પૂર્ણ થઈ ગઈ એટલે એમ કે તમારે આજે આ મંદિરે સાડી ચડાવી તો એ તમારે આજે અર્પણ કરો એટલે તમારી સાડી 2025માં ચડે. 25માં વિચાર કરો કે માતાજીનો મહિમા કેવો હોય છે. તો મિત્રો, આશા છે કે તમને રાજકોટમાં બિરાજમાન રાજકોટના નગરદેવ એવા આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરીને સારું લાગ્યું હશે. સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરજો, તેમજ વધુમાં વધુ શેર જરૂર કરજો, જેથી રાજકોટના નગરદેવ એવા આશાપુરા માતાજીના સૌ કોઈ દર્શન કરી શકે. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.